સંજયભાઈ, બધા ઇન્સ્ટિટ્યૂટ એવું કહે છે કે અમારું ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એક્સપર્ટ ફેકલ્ટી છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે, 100% પ્લેસમેન્ટ છે, ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ છે, એડમિશન ઓપન છે. તો તમે પણ શું આ જ બોલો છો કે બીજું કાંઈ? નહીં, બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ એ તો લોકો નક્કી કરે છે. ઓકે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ એ પણ લોકો નક્કી કરે છે. ઓકે. એક્સપર્ટ ફેકલ્ટી એ જ્યારે શીખવા માટે આવે છે ને ત્યારે લોકો નક્કી કરે છે કે આ એક્સપર્ટ છે કે નહીં. ઘણી વખત બોલાય તો જાય છે પણ હોતું નથી. બેસ્ટ ટ્રેનિંગ જે માર્કેટની અંદર ઇન્ડસ્ટ્રીમાં ફિટ થાય એવી પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે કે નહીં. કારણ કે ઘણી વખત આઈડિયાઝ એવો આવે છે કે ખાલી કોમ્પ્યુટર ઉપર જ ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્રેક્ટિકલ હોતી નથી. અને વાત કરીએ 100% પ્લેસમેન્ટની, ઓકે, તો એ પ્લેસમેન્ટ એ શીખવાવાળા વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે એ શીખવામાં જે વ્યક્તિ શીખે છે એ વ્યક્તિ શીખવામાં ધ્યાન આપી શકતો નથી. તો અમે નહીં, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ એને ઇન્ડસ્ટ્રીમાં પ્લેસમેન્ટ આપી શકશે નહીં. બાકી હા, માર્કેટની અંદર જોબની રિક્વાયરમેન્ટ તો 100% છે ને છે જ તે. અને એવા એક્સપર્ટ ડિઝાઇનર, સારા ડિઝાઇનરની તો અત્યારે માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે. અને વાત કરું એડમિશન ઓપનની, તો એડમિશન ઓપન તો જ્યારે ફોન કોલ્સની અંદર ઇન્ક્વાયરી કરવામાં આવે છે, લાઈવ ઇન્ક્વાયરી કરવામાં આવે છે. આપણે 1 by 1 વારંવાર આપણે જણાવ્યું હોય છે કે આની ફીસ આટલી છે, આ કોર્સ આટલા ટાઈમનો છે, છતાં આજે માણસને જણાવવું પડતું હોય છે કે આની ફીસ આટલી છે અને આટલી જ ફીસ હોય છે. તો સેમ, કારણ કે માણસને એકવાર કીધેલું ભૂલી જાય છે, જેના કારણે અમારે વારંવાર એડમિશન ઓપન છે એ જણાવવું પડતું હોય છે. ઓકે, મતલબ તમે થોડુંક ડિફરન્ટ વિચારીને ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, આનો મતલબ આવો થાય છે.